નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર માનવ સ્વાસ્થ્ય અને રોગો ચેપ્ટર નંબર 8 વિશે સમજૂતી મેળવતા હતા. આ ચેપ્ટર ખૂબ જ સરળ અને ખૂબ જ અગત્યનું છે, કારણ કે અત્યારે કોરોનાની મહામારીના કારણે દેશની અંદર અનેક લોકો છે એની સામે લડી રહ્યા છે. તો મેં તમને એક WHO ની વાત કરી હતી કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એક ખૂબ જ સઘન પ્રયાસ કરી રહી છે, પણ આપણે આજનું ચેપ્ટર છે માનવ સ્વાસ્થ્ય અને રોગો, જેની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રસ્તાવનાની વાત કરી હતી અને પ્રસ્તાવનાની સમજૂતી મેળવ્યા હતા, અને ત્યારબાદ ન્યુમોનિયા વિશે સમજૂતી મેળવી હતી, ટાઇફોઇડ રોગ. બરાબર. તો આજે આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર ફરીથી પ્રસ્તાવનાનું રિવિઝન કરશું અને ત્યારબાદ આગળ ભણશું. હાલો ફટાફટ યાદ રાખજો, માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર પ્રસ્તાવનાઓના શું ભણ્યા હતા? એક શબ્દ યાદ રાખજો કે માનવ સ્વાસ્થ્ય અને રોગોમાં પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ એક હિપોક્રેટ્સ નામનો શબ્દ જાણીતો, યાદ રાખજો. હિપોક્રેટ્સ ભણ્યા હતા. હિપોક્રેટ્સ શું કીધું હતું? તો કે કાળું મિજાજ ધરાવતા લોકો, એટલે કે કાળું પિત્ત ધરાવતા લોકો ગરમ મિજાજ વાળા હતા. કેવા હતા ભાઈ? તો કે ગરમ મિજાજ વાળા. કાળું પિત્ત ધરાવતા લોકો ગરમ મિજાજ વાળા હતા. મિત્રો, એમના શરીરનું તાપમાન સામાન્ય રહેતું હતું. તો આ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ હિપ્પોક્રેટ્સ એવું માનતી હતી કે આ લોકોનું સ્વાસ્થ્ય છે ને એ ખૂબ જ તંદુરસ્ત અને સારું હતું. એના વિચારો છે એ બધા પોઝિટિવ હતા, સારું વિચારી શકતા હતા. ત્યારબાદ એક પ્રાયોગિક ધોરણે નિદર્શન થયું. કોનીએ કર્યું હતું? તો કે વિલિયમ હર્સ નામના વૈજ્ઞાનિક હતા. યાદ રાખજો મિત્રો, જવાબ આપજો. વિલિયમ હર્સે કોની શોધ કરેલી હતી? તો કે વિલિયમ હર્સ નામના વૈજ્ઞાનિકે રુધિર પરિવહનની શોધ કરી હતી. તો યાદ રાખો, રુધિર પરિવહન આપણે મનુષ્યના હૃદય વિશે સમજૂતી મેળવી હતી. રુધિર પરિવહનની સૌપ્રથમ શોધ કરનારા વૈજ્ઞાનિક કોણ હતા? તો કે વિલિયમ હર્સ. એની રુધિર પરિવહનની શોધ કરી અને થર્મોમીટર દ્વારા નિદર્શન કર્યું કે કાળું પિત્ત ધરાવતા લોકોને સામાન્ય તાવ હતો. કાળું પિત્ત ધરાવતા લોકોને શું હતું? તો કે સામાન્ય તાવ. ત્યારબાદ આગળ જોઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે વિલિયમ હર્સની વાત કરી કે રુધિર પરિવહનની શોધ કરી, થર્મોમીટર દ્વારા નિદર્શન કર્યું કે કાળું પિત્ત ધરાવતા લોકો છે એનો તાવ સામાન્ય હતો. ત્યારબાદ બાયોલોજી દ્વારા નિદર્શન થયું. બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાને શું નિદર્શન કર્યું મિત્રો? યાદ રાખજો, એની જીવ વિજ્ઞાને એવી માહિતી આપી કે આપણું પ્રતિકારક તંત્ર છે એને ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર મહત્વનો ભાગ ભજવે. આપણા પ્રતિકારક તંત્રને કોણ મહત્વનો ભાગ ભજવે? તો કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. કોણ? તો કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. આમ આગળ આપણે વાત કરીએ
તો કે આ ચેપ્ટરની અંદર પ્રસ્તાવનાની અંદર એટલા ટોપિક ખૂબ જ મહત્ત્વના હતા, જેની અંદર અંતઃસ્ત્રાવ, ચેતાતંત્ર અને પ્રતિકારક તંત્ર એની સમજૂતી આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર મેળવી લીધી. હવે આપણે આગળના ટોપિકની શરૂઆત કરીએ. આગળના ટોપિકની અંદર માનવ રોગો હતા. આટલી વસ્તુ ખાસ યાદ રાખજો, હિપ્પોક્રેટ્સ, બરાબર. ત્યારબાદ વિલિયમ હર્શ, રુધિર પરિવહનની શોધ કોણે કરી હતી? તો કે વિલિયમ હર્શે. હવે આપણે માનવમાં સામાન્ય રોગો વિશે સમજૂતી મેળવીએ. આ પ્રશ્ન પણ આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા, પણ થોડું ડીપમાં જઈએ. માનવમાં સામાન્ય રોગો સર્જવા માટે અનેક સજીવો જવાબદાર છે. મિત્રો, આ સજીવો ક્યાં ક્યાં છે? તો કે સજીવોની વાત કરું બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પ્રજીવો. મનુષ્યમાં રોગો સર્જવા માટે કોણ કોણ જવાબદાર છે? તો કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પ્રજીવો છે. આ બધા રોગો સર્જવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે. મિત્રો, આ બધા સજીવો છે, આ બધા સજીવો રોગકારકો છે. રોગકારકો એટલે શું? ટૂંકમાં હું કહેવા એવું માગું છું કે આ બધા સજીવો છે મિત્રો એ પરોપજીવી છે. મેં તમને આગળના લેક્ચરની અંદર પરોપજીવીની વ્યાખ્યા સમજાવેલી હતી કે જે સજીવો પોતાના ખોરાકનો આધાર બીજા સજીવ ઉપર રાખે તેને શું કહેવાય? તો કે પરોપજીવી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધા સજીવો છે એ અંતઃ પર્યાવરણ અનુસાર પોતાના જીવનને અનુકૂલિત કરે છે. પ્રશ્ન થાય કે સાહેબ આ સજીવો ક્યાંથી ક્યાં રહેશે? તો કે આ બધા સજીવો છે એ યજમાનમાં રહે. ક્યાં રહે? તો કે યજમાનમાં રહી અને તેમાંથી શું મેળવે? તો કે પોષણ મેળવે. હવે વાત કરીએ આ સજીવો છે એ સૌપ્રથમ ક્યાં પ્રવેશે? એનો પ્રવેશ ક્યાં આવેલો હોય? તો કે આ સજીવો છે આંત્ર માર્ગમાં પ્રવેશે. યાદ રાખજો મિત્રો, આંત્ર માર્ગ એટલે શું? એ મેં તમને મનુષ્યનું પાચનતંત્ર ભણાવ્યું ત્યારે જઠર, નાના આંતરડા વિશે માહિતી આપી હતી, જેમાં આંત્ર માર્ગની પણ સમજૂતી આપણે મેળવી ગયા હતા. આંત્ર માર્ગમાં એનું કાર્ય શું? તો કે જઠરની અંદર નિમ્ન પીએચને જીવંત રહેવા માટે મહત્વનો ભાગ ભજવે. જઠરની અંદર નિમ્ન પીએચને જીવંત રહેવા માટે મહત્વનો ભાગ ભજવે. ત્યારબાદ
વાત કરીએ સાલ્મોનેલી ટાઇફી, આ એક જીવાણુ છે મિત્રો. આ જીવાણુ કોનો છે? તો કે ટાઇફોઇડનો જીવાણુ છે. ટાઇફોઇડ જે રોગ છે એનો જીવાણુ કોણ છે? તો કે સાલ્મોનેલી ટાઇફી નામનો જીવાણુ છે. એ ટાઇફોઇડનો રોગનો છે જીવાણુ છે. પ્રશ્ન થાય કે સાહેબ આ ટાઇફોઇડનો રોગ કેમ ફેલાય? તો કે એમનો ફેલાવો બે રીતે થાય. એક દૂષિત આહાર અને દૂષિત પાણી દ્વારા આનો ફેલાવો થાય. કોના દ્વારા થાય? તો કે દૂષિત આહાર અને દૂષિત પાણી દ્વારા તેમનો ફેલાવો થાય. એ ક્યાં પ્રવેશે? તો કે આ બંને દ્વારા જે દૂષિત થયું એ પાણી આપણે પીધેલું, ત્યારબાદ ખોરાક ખાધેલો, તો આપણા શરીરની અંદર આ વાયરસની અંદર પ્રવેશો, બરાબર, તો એ પ્રવેશી અને કોના દ્વારા વહન પામે? તો કે એ રુધિર દ્વારા વહન પામે. અને રુધિર દ્વારા વહન પામીને ક્યાં જશે? તો કે શરીરના વિવિધ અંગો તરફ. શરીરના વિવિધ અંગો તરફ શું થાય? તો કે તેમનું વહન થાય. હવે મિત્રો આ રોગ છે એના સામાન્ય લક્ષણો ક્યાં ક્યાં હોય? આ રોગના લક્ષણોમાં છે સતત વધુ તાવ આવવું, તાવ આવે તો શરીરનું તાપમાન કેટલું થશે? તો કે શરીરનું તાપમાન 39 સેલ્સિયસથી 40 સેલ્સિયસ જેટલું થાય. શરીરનું તાપમાન છે ખૂબ જ વધી જાય. જો આ રોગની તીવ્રતાની સ્થિતિ હોય, આ તીવ્રતાની સ્થિતિમાં આંત્રમાર્ગમાં કાણા પડવા, આંત્રમાર્ગમાં કાણા પડે મિત્રો તો મૃત્યુ થવાની પણ સંભવિત રહે, મૃત્યુ થવાની પણ સંભાવના રહે. હવે આગળ જોઈએ મેડિકલ ક્ષેત્રે આનું રોગનું બીજું ઉદાહરણ છે. મેડિકલ ક્ષેત્રે છે કયું ઉદાહરણ છે? તો કે મેડિકલ ક્ષેત્રે આ રોગનું ઉદાહરણ છે મેરી મેલોન, જેનું ઉપનામ ટાઇફોઇડ મેરી છે. મિત્રો આ ટાઇફોઇડ મેરી કોણ હતી? તો કે તે એક રસોઈયણ હતી. તેમના દ્વારા બનાવવામાં આવતા ખોરાક, તેમના દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના
વાહક બની ગયા હતા. હવે આ પ્રશ્ન સંપૂર્ણ પ્રકારનો પૂર્ણ થઈ ગયો. માનવમાં સામાન્ય રોગો. આ માનવમાં સામાન્ય રોગો છે એની સમજૂતી હું તમને ફરીથી આપું. એક એક પોઈન્ટ છે દરેક વિદ્યાર્થી અહીં ધ્યાન આપો. આપણે આગળના લેક્ચરમાં એ સમજૂતી મેળવી હતી, પણ આ સંપૂર્ણ પ્રકારનો પ્રશ્ન પૂર્ણ અને થોડું ડીપમાં આપણે સમજીએ. યાદ રાખજો મિત્રો, માનવમાં સામાન્ય રોગો સર્જવા માટે અનેક સજીવો જવાબદાર છે. પ્રજીવો, બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ. યાદ રાખજો, માનવમાં રોગો સર્જવા માટે અનેક સજીવો જવાબદાર છે. કયા કયા સજીવો? યાદ રાખજો, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પ્રજીવો. આ બધા રોગકારકો છે. શબ્દ સમજો, રોગકારકો એટલે શું? જે રોગને ફેલાવે તેમને શું કહેવાય? તો કે રોગકારકો. આ બધા છે એ રોગને શું કરે? તો કે ફેલાવે. અને બધા છે એ પરોપજીવી છે. પરોપજીવી એટલે શું? જે સજીવો પોતાના ખોરાકનો આધાર બીજા સજીવ ઉપર રાખે તેમને પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. જે યજમાનના દેહમાં રહી અને અંત પર્યાવરણ અનુસાર પોતાના જીવનને અનુકૂલિત કરે. રહે ક્યાં? તો કે યજમાન. યજમાન એટલે શું? તો કે મનુષ્યનો દેહ હોય, આ મનુષ્યના દેહમાંથી પોષણ કોણ મેળવે? તો કે કરમિયું મેળવે. તો કરમિયાનો યજમાન કોણ થયો? તો કે મનુષ્ય. અને મનુષ્યમાંથી પોષણ મેળવી અને પોતાનું ભરણ પોષણ છે એ પૂરું પાડે. હવે એ પ્રવેશે ક્યાં? તો કે એ આંત્ર માર્ગમાં પ્રવેશે. ક્યાં પ્રવેશે? આંત્ર માર્ગમાં. તો શું કાર્ય થાય? તો કે જઠરમાં નિમ્ન પીએચ ને જીવંત રહેવા માટે મહત્વનો ભાગ ભજવે. પીએચ છે તમે આગળના ધોરણમાં ભણી ગયા કે શરીરમાં પીએચ નું સંતુલન છે જળવાઈ રહેવું જોઈએ. બરાબર, ના જળવાય તો એસિડિટી થવાની પણ સંભાવના રહે, ઘણા પ્રોબ્લેમ પણ થાય. એક રોગકારક કહું છું, સાલ્મોનેલી ટાઇફી. સાલ્મોનેલા ટાઇફી એ રોગકારક જીવાણુ છે. તમને પૂછશે એક માર્ક્સમાં મોસ્ટ આઈએમપી, સાલ્મોનેલા ટાઇફી એ જીવાણુ છે. કોનું જીવાણુ છે? મોસ્ટ આઈએમપી છે. સાલ્મોનેલા ટાઇફી એ ટાઇફોઇડ રોગનો જીવાણુ છે. યાદ રાખજો, સાલ્મોનેલા ટાઇફી જીવાણુ એ ટાઇફોઇડના રોગનો જીવાણુ છે. યાદ રાખજો. આગળ એમનો ફેલાવો, આ રોગ ટાઇફોઇડનો ફેલાવો કેમ થાય? તો કે દૂષિત આહાર. દૂષિત આહાર એટલે શું? આપણે વાસી ખોરાક ખાઈએ. મિત્રો, વાસી ખોરાક એટલે કેવો? તો કે કોઈ ખોરાક છે એ ઢાંકેલો ના હોય, કોઈ ખુલ્લો પીડ્યો હોય. તો તમે રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રીમાં ભણી ગયા કે જો કોઈ ખોરાક ખુલ્લો હોય તો એની ઉપર ઓક્સિજનની હાજરી એટલે કે ઓક્સિજન મળે તો ત્યાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તો શું થાય? તો કે ખોરાકમાં સ્વાદ ના રહે, એમાં કોઈ ગંધ ના આવે. બરાબર, એ ખોરાક છે એ દૂષિત થઈ જાય. એ ખોરાક ખાવા માટે આપણા શરીરની અંદર જે પાચન થવું જોઈએ એ થાય નહીં, અને એમાં ઘણા રોગકારકો હોય તો આવા રોગ થવાની સંભાવના પણ રહે. હવે આગળ વાત કરીએ રુધિર પરિવહન. રુધિર વહન એટલે શું? તો કે આ રોગનો ફેલાવો કેમ થાય? તો કે આ રોગનો ફેલાવો છે એ પહેલા રુધિર દ્વારા વહન પામે. રુધિર દ્વારા વહન પામે તો રુધિર તો શરીરના તમામ અંગો તરફ વહન પામે. આ રુધિર શરીરના તમામ અંગો તરફ વહન પામે. બરાબર, તો આ રોગનું વહન ક્યાં થાય? તો કે શરીરના વિવિધ અંગો તરફ. શરીરના વિવિધ અંગો તરફ મિત્રો આ રોગનું વહન થાય તો આપણે સંક્રમણ થઈ ગયું રોગનું, અને જો રોગનું સંક્રમણ થાય તો રોગથી આપણે પીડાવાના છે, અને રોગથી પીડાઈએ તો આપણે ગંભીર અસર થવાની છે. આ રોગ છે એની અંદર શું થાય? તો સતત વધુ તાવ આવવો, પેટમાં દુખાવો, માથું દુખાવું, કબજિયાત થવી. બરાબર, આ બધા લક્ષણો કોના છે? તો કે ટાઇફોઇડના. યાદ રાખજો, પેટમાં દુખાવો, માથું દુખવું, કબજિયાત, ભૂખ ન લાગવી, આ બધા લક્ષણો કોના છે? તો કે ટાઇફોઇડના.
અને આ રોગના લક્ષણો સતત વધુ તાવ આવવો, શરીરનું તાપમાન, મોસ્ટ ટાઈમ MCQ, શરીરનું તાપમાન કેટલું થાય? ટાઇફોઇડ નામનો રોગ થાય એટલે 39 થી 40 સેલ્સિયસ જેટલું શરીરનું તાપમાન થાય અને તીવ્રતાની સ્થિતિમાં તે આંત્રમાર્ગમાં કાણા પાડે. તીવ્રતાની સ્થિતિમાં એનું ખૂબ જ વધારે પ્રમાણમાં આપણા શરીરની અંદર આવી જાય તો આંત્રમાર્ગમાં કાણા પડે અને જો તીવ્રતાની સ્થિતિમાં એનો પ્રવેશ થઈ જાય તો વ્યક્તિ અંતે મૃત્યુ પણ થવાની સંભાવના રહે. આગળ જોઈએ, મેડિકલ ક્ષેત્રે આ રોગનું નામ હતું મેરી મેલોન. મેડિકલ ક્ષેત્રે આ રોગનું નામ શું હતું? તો કે મેરી મેલોન. મેરી મેલોનનું ઉપનામ શું છે? તો કે ટાઇફોઇડ મેરી. ટાઇફોઇડ મેરી એટલે તે એક રસોઈયણ હતી. કોણ હતી? રસોઈયણ. અને તેના દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક હતા. તેઓ વર્ષો સુધી આ રોગના શું હતા? તો કે વાહક. તો આપણે આ માનવના સામાન્ય રોગો ભણ્યા. હજી એક વખત કમ્પ્લીટ પ્રશ્ન થઈ જાય એટલા માટે ફરીથી એક વખત રિવિઝન કરીએ. માનવમાં સામાન્ય રોગો, સજીવોની વાત કરીએ. મનુષ્યમાં રોગો સર્જવા માટે અનેક સજીવો જવાબદાર છે. કયા કયા સજીવો જવાબદાર છે? તો કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પ્રજીવો. આ બધા છે એ રોગ સર્જવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે. સરળ ભાષામાં કહું, રોગ સર્જવા માટે ભાગ ભજવે એટલે શું? તો કે રોગ સર્જવા માટે ભાગ એટલા માટે ભજવે મિત્રો કે આપણા શરીરની અંદર નવા નવા રોગનું સંક્રમણ કોના કારણે થાય? તો કે પ્રજીવો, બેક્ટેરિયા, વાયરસ અને ફૂગના કારણે. એટલે આ બધા છે એ આપણા રોગકારકો છે. રોગકારકો એટલે શું? જે રોગને ઉત્પન્ન કરે એમને શું કહેવાય? તો કે રોગકારકો તરીકે ઓળખવામાં આવે છે. જે રોગને ઉત્પન્ન કરે તેમને રોગકારકો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ બધા પરોપજીવીઓ છે. પરોપજીવી એટલે શું? જે સજીવો પોતાના ખોરાકનો આધાર બીજા સજીવ ઉપર રાખે તેમને પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. જે યજમાનના દેહમાં રહી અને અંતઃ પર્યાવરણ અનુસાર પોતાના જીવનને અનુકૂલિત કરે. અંતઃ પર્યાવરણ એટલે એના અંદરના પર્યાવરણ અનુસાર પોતાના જીવનને અનુકૂલિત કરે. એમનો પ્રવેશ ક્યાં થાય? તો કે આનો પ્રવેશ છે એ આંત્રમાર્ગમાં થાય. આંત્રમાર્ગમાં થાય તો શું થાય? તો કે તે જઠરમાં નિમ્ન પીએચને જીવંત રહેવા માટે અગત્યનો ભાગ ભજવે. જઠરમાં નિમ્ન પીએચને ઓછી રહેવા માટે અગત્યનો ભાગ ભજવે. યાદ રાખજો ખાસ શબ્દ, જેમાં એક સાલ્મોનેલા ટાઇફી નામનો જીવાણુ છે એ ટાઇફોઇડના રોગનો જીવાણુ છે. યાદ રાખજો, ટાઇફોઇડ નામના રોગનો જીવાણુ કોણ છે? તો કે સાલ્મોનેલા ટાઇફી એ રોગકારક જીવાણુ છે. હવે આ ટાઇફોઇડ રોગ છે મિત્રો, એનો ફેલાવો કેમ થાય? તો કે દૂષિત આહાર અને દૂષિત પાણી. જો આપણે ખોરાક દરમિયાન કોઈ દૂષિત ખોરાક ખાઈએ, દૂષિત ખોરાક એટલે કેમ? મેં તમને હમણાં મિત્રો કીધેલું કે દૂષિત ખોરાક એને કહેવાય કે જે ખોરાક છે એ હવામાં ખુલ્લો પડેલો હોય, જેમાં ઓક્સિજનની હાજરી હોય, એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. અને જો ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તો એ ખોરાક છે એ દૂષિત ખોરાક દૂષિત બની જાય. ખોરાકમાં વાસ આવે, ખોરાક ખાવા માટે સારો હોય નહીં. અને દૂષિત પાણી પીવાથી, દૂષિત પાણી કેમ થાય? પ્રશ્ન થાય. તો કે દૂષિત પાણી એટલા માટે થાય મિત્રો, કોઈ પાણીની અંદર મળમૂત્રનો ત્યાગ કરે અથવા કોઈ નદીની અંદર પાણી વહેતું હોય, આ પાણીની અંદર કોઈ જંતુનાશક દવા છે, આ જંતુનાશક દવા છે એનું પ્રમાણ ભળે તો દૂષિત પાણી થવાની સંભાવના રહે. કોઈ ગટરોની નહેર હાલતી હોય અને એની સાથે શુદ્ધ પાણી સાથે ગટરનું પાણી ભરે તો પણ દૂષિત પાણી થવાની સંભાવના રહે. જમીનની અંદર તમે જેમ જંતુનાશકોનું પ્રમાણ વધારે છંટાવ કરો એમ જમીનના, પૃથ્વીના પેટાળની અંદર જેમ જંતુનાશકનું પ્રમાણ ઉતરશે એ પછી કોની સાથે ભળશે? તો કે પાણી સાથે. અને પાણી સાથે ભળી અને પાણીને પ્રદૂષિત કરે. તો પાણી પ્રદૂષિત થવા માટેના અનેક કારણો છે, બરાબર.
આ કારણો છે એ ખૂબ અગત્યના છે અને સમજવા જરૂરી છે. ત્યારબાદ આ રોગોનું વહન કોના દ્વારા થાય? તો કે રોગોનું વહન છે એ રુધિર દ્વારા થાય. હવે જો રુધિરની અંદર મિત્રો આ રોગ ભળી જાય તો એનું વહન ક્યાં થાય? તો કે શરીરના તમામ અંગો તરફ. શરીરના તમામ અંગો તરફ તેમનું વહન થાય, બરાબર. અને શરીરના તમામ અંગો તરફ તેમનું વહન થાય તો આપણે લક્ષણો જોવા મળે. ક્યાં લક્ષણો જોવા મળે? તો કે પેટમાં દુખવું, સતત વધુ તાવ આવવો, કબજિયાત થવી, માથું દુખવું, આ બધા લક્ષણો છે ટાઇફોઇડના. શરીરનું તાપમાન ખૂબ જ વધી જાય. કેટલું થાય? તો કે શરીરનું તાપમાન છે એ 39 સેલ્સિયસથી 40 સેલ્સિયસ જેટલું શરીરનું તાપમાન થતું જોવા મળે. 39 સેલ્સિયસથી 40 સેલ્સિયસ જેટલું શરીરનું તાપમાન છે થતું જોવા મળે. હવે જો આ રોગની તીવ્રતા ખૂબ જ વધી જાય, રોગની તીવ્રતા એટલે શું? આ રોગનું પ્રમાણ ખૂબ જ વધી જાય, બરાબર. અને અનેક જીવાણુઓ આપણા શરીરની અંદર સજીવો પ્રવેશે તો આંત્રમાર્ગમાં કાણા પડે. અને મિત્રો જો આંત્રમાર્ગમાં કાણા પડે તો એ રોગને રોકવો ખૂબ જ મુશ્કેલ પડી જાય. અને રોગને રોકવો મુશ્કેલ પડી જાય તો આંત્રમાર્ગમાં કાણા પડે તો વ્યક્તિ અંતે મૃત્યુ પામે. અને વ્યક્તિ જો મૃત્યુ પામે તો આ રોગ છે ખૂબ જ ઘાતક કહેવાય. એટલે આ રોગની તમારે સાવચેતી રાખવી જોઈએ. આ રોગની સાવચેતી રાખવા માટે શું? પછી આ ટોપિક જોઈએ. તો કે ભાઈ દૂષિત ખોરાક ખાવો જોઈએ નહીં, દૂષિત પાણી પીવું જોઈએ નહીં. દૂષિત ખોરાક અને દૂષિત પાણી તમે પીવો તો આ રોગ થવાની સંભાવના રહે. ગમે ત્યાં પડેલો ખોરાક ખાવો જોઈએ નહીં, ગમે તેવું પાણી પીવું જોઈએ નહીં. સારું અને સ્વસ્થ પાણી પીવું જોઈએ, જેથી કરીને શું થાય? તો કે આપણે આ રોગ થવાની સંભાવના રહે નહીં. અને એ વસ્તુ યાદ રાખવાની કે આપણું શરીરનું રોગ પ્રતિકારક તંત્ર છે ને હંમેશા મિત્રો સક્રિય હોવું જોઈએ. સક્રિય એટલે શું? તો કે તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં વિટામિનો, પ્રોટીનો, જે તત્વોની જરૂરિયાત હોય ને એ તમારા શરીરની અંદર હોવી જોઈએ. એના માટે કઠોળ છે એમાં પ્રોટીનનું પ્રમાણ પુષ્કળ હોય તો કઠોળ છે, બરાબર, એક વધારે પ્રમાણમાં ખોરાક તરીકે લેવું જોઈએ, બરાબર. તો તમારું રોગ પ્રતિકારક તંત્ર છે, બરાબર, એ ખૂબ જ સક્રિય રહે. અને જો તમારું રોગ પ્રતિકારક તંત્ર મિત્રો નિષ્ક્રિય હોય તો કોઈ પણ વ્યક્તિને સામાન્ય શરદી થઈ હોય, કોઈને ટાઇફોઇડ થયો હોય તો એ રોગ છે તાત્કાલિક તમને લાગે. પણ જો તમારું રોગ પ્રતિકારક તંત્ર સક્રિય હોય તો તમને એકેય પ્રકારના રોગ થવાની સંભાવના રહેતી નથી. અને રોગ ના થાય એનું મિત્ર મેઇન કારણ એ હોય કે તમારું શરીર એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે. અને જો તમારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો સામે કોઈ પણ પ્રકારનો જીવાણુ હોય, કોઈ પણ પ્રકારનો પ્રજીવ હોય, બેક્ટેરિયા હોય, વાયરસ હોય કે ફૂગ, એ કોઈ પણ તમને તમારા શરીરની અંદર સંક્રમણ કરશે નહીં. સંક્રમણ કરશે નહીં એનો મતલબ શું થાય? તો કે એ તમારા શરીરની અંદર રોગનો ફેલાવો કરશે નહીં. અને જો તમારા શરીરની અંદર રોગનો ફેલાવો થઈ જાય તો તમને રોગો થવાની સંભાવના વધુ રહે. એ રોગ ન ફેલાય એટલા માટે તમારું શરીર છે એકદમ તંદુરસ્ત અને સારું હોવું જોઈએ, બરાબર. સ્વસ્થ કપડાં પહેરવા જોઈએ, બરાબર, સ્વસ્થ આહાર ખાવો જોઈએ, સ્વસ્થ પાણી પીવું જોઈએ, બરાબર. ઘણી બધી સાવચેતીઓ રાખવાની ખૂબ જ જરૂરી છે. આ ટોપિક લક્ષણોથી જોઈએ. સતત વધુ તાવ આવવો, શરીરનું તાપમાન 39 થી 40 સેલ્સિયસ થાય, તીવ્રતાની સ્થિતિમાં આંતરમાર્ગમાં કાણા પડવા અને મૃત્યુ પણ સંભવિત છે. મેડિકલ ક્ષેત્રે આનું ઉદાહરણ મેરી મેલોન છે. મેડિકલ ક્ષેત્રે આ રોગનું ઉદાહરણ કયું છે? તો કે મેરી મેલોન. મેરી મેલોન છે એનું ઉપનામ શું છે? તો કે ટાઇફોઇડ મેરી. યાદ રાખજો, મેરી મેલોનનું ઉદાહરણ શું? તો કે ટાઇફોઇડ મેરી. ટાઇફોઇડ મેરી કોણ હતી? તો કે એક રસોઈયણ હતી. તેમના દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક હતા. તેમના દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક હતા. અને આ રોગ છે, બરાબર, એને ઘણા સમય સુધી આ રોગ છે રહેતો જોવા મળે. તો આપણે આ માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે સમજૂતી મેળવી. અને આ પાઠની અંદર આ બહુ અગત્યનો પ્રશ્ન છે. તમે બધા વિદ્યાર્થીઓ
તમારી નોટની અંદર આ કમ્પ્લીટ જે આપણે લખાણ કર્યું એ લખાણ કમ્પ્લીટ ડ્રો કરી લેજો, લખી લેજો, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તમે સમજી શકશો. એકદમ સરસ પ્રશ્ન છે. ફરીથી એકવાર બોલું છું, ત્રીજી વાર, એટલે આ પ્રશ્ન આને આ લેક્ચરમાં કમ્પ્લીટ થવો જોઈએ. માનવમાં સામાન્ય રોગો. માનવમાં સામાન્ય રોગો કોણ ફેલાવે? તો કે પ્રજીવો, બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ. મેં તમને એક એક શબ્દની ડીપમાં માહિતી આપી દીધી, પણ સમજો બરાબર. હવે આ બધા કોણ છે? તો કે રોગકારકો. રોગકારકો એટલે શું? જે સજીવો રોગ ફેલાવે તેમને શું કહેવાય? તો કે રોગકારકો. આ બધા કેવા છે? તો કે પરોપજીવી. પરોપજીવી એટલે શું? જે સજીવો પોતાના ખોરાકનો આધાર બીજા સજીવ ઉપર રાખે તેમને શું કહેવાય? તો કે પરોપજીવી. જે અંત પર્યાવરણ અનુસાર પોતાના જીવનને શું કરે? અનુકૂલિત. સેમ તો કે એનો વસવાટ તો યજમાનના શરીરમાં છે. ક્યાં છે? તો કે યજમાનના શરીરની અંદર. ત્યારબાદ આગળ વાત કરીએ, એ પ્રવેશે ક્યાં? તો કે આંત્ર માર્ગમાં પ્રવેશે. ત્યારે શું થાય? તો કે જઠરમાં નિમ્ન પીએચ ને જીવંત રહેવા માટે મહત્વનો ભાગ ભજવે. યાદ રાખજો, સાલ્મોનેલા ટાઇફી શબ્દ ના દેખાય તો બધા સમજો. બોલું છું, સાલ્મોનેલા ટાઇફી એ જીવાણુ છે. કોનો જીવાણુ છે? તો કે ટાઇફોઇડના રોગનો જીવાણુ છે. એમનો ટાઇફોઇડ રોગનો ફેલાવો કેમ થાય? તો કે દૂષિત આહાર અને દૂષિત પાણી દ્વારા થાય. ટાઇફોઇડનો ફેલાવો કેમ થશે? તો કે દૂષિત આહાર અને દૂષિત પાણી દ્વારા. હવે તેમનું વહન કોના દ્વારા થાય? તો કે જ્યારે દૂષિત આહાર અને પાણી આપણા શરીરમાં પ્રવેશે ત્યારે સૌ પ્રથમ છે એ રુધિરમાં આવે. રુધિરમાંથી તેમનું વહન ક્યાં થશે? તો કે શરીરના વિવિધ અંગો તરફ. તો આ રોગના સામાન્ય લક્ષણો ક્યાં હોય? તો કે ભાઈ સતત વધુ તાવ આવવો, પેટમાં દુખાવો થવો, માથું દુખવું, ત્યારબાદ કબજિયાત થવી, એ બધા ટાઇફોઇડના લક્ષણો છે. કોના લક્ષણો છે? ટાઇફોઇડના. શરીરનું તાપમાન 39 થી 40 સેલ્સિયસ વચ્ચે થઈ જાય. તીવ્રતા. તીવ્રતાની સ્થિતિમાં જો આ રોગ પ્રવેશે તો આંત્ર માર્ગમાં કાણા પડે અને અંતે મૃત્યુ પણ થાય. મેડિકલ ક્ષેત્રે વાત કરીએ. મેડિકલ ક્ષેત્રે આ રોગનું નામ હતું મેરી મેલોન. મેરી મેલોન નામ હતું. શું નામ હતું? મેરી મેલોન. એનું ઉપનામ શું હતું? તો કે ટાઇફોઇડ મેરી. ટાઇફોઇડ મેરી મિત્રો કોણ હતી? તો કે એક રસોઈણ હતી અને તેમના દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બની ગયા. તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બની ગયા. હવે આ પ્રશ્નની અંદર થોડીક બેઝિક માહિતી બીજી આપું છું. મિત્રો બધા ખાસ સમજો. આ બધા રોગો બધા રોગો થવા માટે જવાબદાર કોણ હોય? તો કે મેં તમને હમણાં કીધું કે ટાઇફોઇડ નામનો રોગ છે થવા માટે દૂષિત આહાર અને પાણી જવાબદાર હતું. તો આપણે આપણું સ્વાસ્થ્ય છે એની કાળજી ખૂબ સારી રીતે રાખવી જોઈએ. આપણા પાઠનું નામ એટલા માટે માનવ સ્વાસ્થ્ય અને રોગો છે. માનવ સ્વાસ્થ્ય છે એને કઈ રીતના જાળવવું, આપણું રોગ પ્રતિકારક તંત્ર કઈ રીતના સક્રિય બનાવવું, બરાબર. આ બધા રોગોથી આપણે કઈ રીતના બચી શકીએ, બરાબર. કેવો આહાર ખાવો જોઈએ, કેવું પાણી પીવું જોઈએ, બરાબર. કેવો પોશાક પહેરવો જોઈએ. આ બધી બાબતો છે આ રોગ પર આધાર રાખે. હવે આપણે આગળનો પ્રશ્ન ભણીએ. ન્યુમોનિયા નામનો રોગ કઈ રીતે થાય? ખાસ ધ્યાન આપજો બધા. ન્યુમોનિયા રોગ વિશે આપણે સમજૂતી મેળવવાની છે.
યાદ રાખજો જે શબ્દ લખું એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા નામના જીવાણુઓ ન્યુમોનિયાનો રોગ થવા માટે જવાબદાર છે. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા નામના જીવાણુઓ ન્યુમોનિયાનો રોગ થવા માટે જવાબદાર છે. ન્યુમોનિયાનો રોગ થાય તો શું થાય? તો કે આપણો શ્વસન માર્ગ છે મિત્રો, આ શ્વસન માર્ગની અંદર આપણે વાત કરીએ તો કે શ્વસન માર્ગની અંદર આપણી શ્વાસોશ્વાસની ક્રિયા છે બરાબર એ રૂંધાઈ જાય, અને જો શ્વાસોશ્વાસની ક્રિયા રૂંધાઈ જાય તો આપણા શરીરની અંદર અનેક ખામીઓ થતી જોવા મળે. એટલા માટે આ શું કરે તો કે શ્વસન માર્ગ દરમિયાન ફેફસાની અંદર વાયુકોષ્ઠોને સંક્રમિત કરે, અને જો વાયુકોષ્ઠો સંક્રમિત થાય તો શ્વાસ લેવામાં શું થાય તો કે તકલીફ થાય, આપણે શ્વાસ લઈ શકીએ નહીં. અને શ્વાસ જો પૂરતા પ્રમાણમાં ના લઈ શકીએ તો વાયુકોષ્ઠો છે એ પ્રવાહીથી ભરાઈ જાય, અને જો આ વાયુકોષ્ઠો પ્રવાહીથી ભરાઈ જાય તો શું થાય તો કે શ્વસનની ક્રિયામાં મુશ્કેલી પડે. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ એ શ્વાસોશ્વાસની ક્રિયામાં શું થાય તો કે મુશ્કેલી થાય, અને જો શ્વાસોશ્વાસની ક્રિયામાં મુશ્કેલી થાય તો આપણા શરીરમાં ગંભીર અસર થાય. આ રોગના સામાન્ય લક્ષણો ક્યાં હોય તો કે તાવ, કફ, માથું દુખવું વગેરે. આ રોગનો મિત્રો ફેલાવો કઈ રીતે થાય તો કે આ રોગનો ફેલાવો છે એ જ્યારે કોઈ એક સ્વસ્થ વ્યક્તિ હોય, યાદ રાખજો આ વ્યક્તિ છે ને એ સ્વસ્થ છે, અને આ એક સામેવાળો વ્યક્તિ છે એ અસ્વસ્થ છે, એટલે કે એનું શરીર છે એ તંદુરસ્ત નથી, એટલે આ વ્યક્તિ બીમાર છે. કેવો છે? બીમાર. તો જ્યારે આ સ્વસ્થ વ્યક્તિ છે એના સંપર્કમાં કોઈ બીમાર વ્યક્તિ આવે તો બીમાર વ્યક્તિ છે એ છીંક ખાય, ઉધરસ ખાય, શ્વાસોશ્વાસની ક્રિયા કરે ત્યારે એના બિંદુઓ, એના કણો ક્યાં આવે તો કે સ્વસ્થ વ્યક્તિના સંપર્કમાં આવે. અને સ્વસ્થ વ્યક્તિના સંપર્કમાં આવે તો શું થાય તો કે સ્વસ્થ વ્યક્તિના સંપર્કમાં આવે તો સ્વસ્થ વ્યક્તિ છે બરાબર એનું તંદુરસ્ત જોખમાય, અને એ વ્યક્તિ પણ શું પડે તો કે બીમાર પડે. બીમારનો મતલબ શું તો કે એનું તંદુરસ્ત છે, એનું શરીર છે તંદુરસ્ત અને સ્વસ્થ હતું એ કેવું પડે તો કે નબળું પડે, અને નબળું પડવાથી એને પણ રોગ થવાની સંભાવના રહે, જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય. પણ યાદ રાખજો આ બીમાર વ્યક્તિ છે એનો રોગ આને ક્યારે ફેલાય તો કે આના શરીરનું રોગ પ્રતિકારક તંત્ર સક્રિય ન હોય તો. બરાબર, રોગ પ્રતિકારક તંત્ર સક્રિય હોય તો આ બીમાર વ્યક્તિના ગમે તેટલા બિંદુઓ આવે, ખરાબ એનો શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન ખરાબ કણો, ખરાબ બિંદુ, ખરાબ એરોસોલ ગમે તે આવે,
એમાં એને કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. એનું શરીર છે, મેં તમને હમણાં જ વાત કરી તે આગળના પ્રશ્નમાં કે એનું શરીર છે એ સારી રીતે તંદુરસ્ત હોવું જોઈએ, તો એના શરીરમાં આવો એકેય પ્રકારનો પ્રશ્ન રહેતો નથી અને આવી બીમારીઓ થતી નથી. ત્યારબાદ આપણે આગળ નેક્સ્ટ જોઈએ કે તીવ્રતાની સ્થિતિમાં જો આ રોગ તીવ્ર થઈ જાય હોઠ અને આંગળી ભૂખરાથી વાદળી રંગની બની જાય. તીવ્રતાની સ્થિતિમાં હોઠ અને આંગળીઓ ભૂખરાથી વાદળી રંગની બની જાય અને આ રોગ છે બરાબર, એને અટકાવવા માટે શું કરવાનું, કઈ રીતના પ્રોસેસ કરવાની, બરાબર, એની સમજૂતી આપણે મેળવીએ. પણ આ રોગ કેમ ફેલાય એની વાત કરું છું તમને. મિત્રો, આ રોગ એ રીતે ફેલાય કે કોઈ મોટી સભા હોય, કોઈ મોટા ખંડો હોય, બરાબર, ત્યાં 100 વ્યક્તિ ભેગા થાય. આ 100 વ્યક્તિમાંથી 10 વ્યક્તિ એવા છે કે એ વ્યક્તિને ન્યુમોનિયાના લક્ષણો છે. જો એને ન્યુમોનિયાના લક્ષણો હોય તો એ શ્વાસોશ્વાસની ક્રિયા કરશે, છીંક ખાશે, બરાબર, કફ થયો હોય તો એને શરદી હશે, બરાબર, શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન ઉધરસ ખાશે. તો એના ઉધરસ ખાવાથી અને છીંક ખાવાથી જે બિંદુઓ બહાર નીકળે તેમના દ્વારા રોગ થવાની સંભાવના રહે. પણ મિત્રો, મેં તમને એ વાત કરેલી કે આ રોગ છે એ ત્યારે જ ફેલાય કે કોઈ વ્યક્તિનું સ્વસ્થ છે એ તંદુરસ્ત ના હોય ત્યારે, એનું રોગ પ્રતિકારક તંત્ર સક્રિય ના હોય ત્યારે. પણ જો રોગ પ્રતિકારક તંત્ર સક્રિય હોય તો રોગ છે બરાબર એ આપણા શરીરની અંદર પ્રવેશી શકતો નથી. કોઈ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં શરદી છે એ સરળતાથી ફેલાય. કેમ ફેલાય? તો કે ભાઈ, સામેવાળા વ્યક્તિનું રોગ પ્રતિકારક તંત્ર નિષ્ક્રિય છે. એક ઉદાહરણ આપું છું. એક નદી છે, આ નદીની અંદર 2 બાળકો પાણી પીવા જાય. આ 2 બાળકોમાંથી એક બાળક છે એને ઝાડા થાય અને એક બાળકને ઝાડા નથી થતા. મિત્રો, એનું કારણ શું? હું તમને કઈ એનો ક્યારનો સમજાવું છું કે રોગ પ્રતિકારક તંત્ર નિષ્ક્રિય અને સક્રિય કોને કહેવાય. તો કે જે બાળક બંને નદીમાં પાણી પીવા ગયેલા હતા, જેમાંથી જે વ્યક્તિને ઝાડા થયા એ વ્યક્તિનું રોગ પ્રતિકારક તંત્ર નિષ્ક્રિય હતું, પણ જેને નથી થયા એનું રોગ પ્રતિકારક તંત્ર સક્રિય હતું. સક્રિય કેમ થયું? તો કે એનો આહાર છે પૌષ્ટિક, સારો, વિટામિનયુક્ત, પ્રોટીનયુક્ત આહાર હતો, જેથી કરીને રોગ થવાની સંભાવના રહેતી નથી. અને જો આવા રોગ ના થાય તેનું રોગ પ્રતિકારક તંત્ર, એનું આયુષ્ય વધે, એના મૃત્યુદરમાં ઘટાડો થાય. આવા ઘણા બધા કારણો થતા જોવા મળે. હવે આ પ્રશ્ન છે એનું ફરીથી રિવિઝન કરીએ અને રિવિઝન કર્યા બાદ આને અટકાવવા માટેના ઉપાયો ક્યાં છે. અને એક અગત્યનો ટોપિક આવ્યો શ્વસન માર્ગ. શ્વસન માર્ગનું હું તમને ધોરણ 12 સાયન્સની અંદર 11માનું પણ રિવિઝન થોડું કરાવતો જાઉં, એનું રીઝન કહું છું. 11માનું રિવિઝન મિત્રો એટલા માટે કે તમને આગળ નીટની અંદર 11મું ધોરણ ઉપયોગી છે, તો એટલા માટે શ્વસન માર્ગ વિશે સમજૂતી મેળવવી ખૂબ જ જરૂરી છે. તો ફરીથી યાદ રાખજો, ન્યુમોનિયા થવા માટે કોણ કોણ જવાબદાર છે? તો કે એક સ્ટ્રેપ્ટોકોકસ, આ બધા જીવાણુ છે, એનું નામ શું છે? તો કે સ્ટ્રેપ્ટોકોકસ. અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, યાદ રાખજો, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા નામના જીવાણુઓ ન્યુમોનિયાનો રોગ થવા માટે જવાબદાર છે. ફરીથી કહું છું, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. યાદ રાખજો શબ્દ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા નામના જીવાણુઓ ન્યુમોનિયાનો રોગ થવા માટે જવાબદાર છે. 2 જીવાણુઓ છે, યાદ રાખજો, લખી લેજો તમારી બુકની અંદર. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા નામના જીવાણુઓ ન્યુમોનિયાનો રોગ થવા માટે જવાબદાર છે. મિત્રો, આ નુકસાન ક્યાં કરે?
તો કે આપણા શ્વસન માર્ગમાં જે ફેફસાની અંદર પ્રવેશી અને વાયુ કોષ્ઠોને સંક્રમિત કરે. વાયુ કોષ્ઠો એટલે શું એ પણ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. બરાબર, ફેફસાની અંદર વાયુ કોષ્ઠોને સંક્રમિત કરે. શ્વસન માર્ગમાં પ્રવેશો, ત્યારબાદ ક્યાં જાય? ફેફસામાં. ફેફસામાંથી ક્યાં જાય? તો કે વાયુ કોષ્ઠોમાં. વાયુ કોષ્ઠને સંક્રમિત કરે એટલે વાયુ કોષ્ઠ છે એને નુકસાન પહોંચાડે. મિત્રો, નુકસાન પહોંચાડે એટલે શું? તો કે આ જે જીવાણુ છે એ વાયુ કોષ્ઠમાં પ્રવેશી જાય અને પોતાના કોષ દિવાલ બનવાની શરૂઆત કરી દે અને રોગ થવાની સંભાવના રહે. કેમ? તો કે તમારું રોગ પ્રતિકારક તંત્ર નિષ્ક્રિય હતું એટલા માટે. તો ફેફસાની અંદર વાયુ કોષ્ઠોને સંક્રમિત કર્યા, ત્યારબાદ વાયુ કોષ્ઠમાં શું થાય? તો કે વાયુ કોષ્ઠમાં પ્રવાહી ભરાઈ જાય. પ્રવાહી ભરાઈ જાય તો શું થાય? તો કે શ્વસનની પ્રક્રિયામાં મુશ્કેલી થાય. તો આ તો લક્ષણો તમે સાંભળો કંઈક છે. આપણે આ કોરોના છે, આ કોરોનાના લક્ષણો છે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં મુશ્કેલી થવી. તો કોરોનાના લક્ષણો પણ કંઈક આવા છે. તો યાદ રાખજો કે વાયુ કોષ્ઠો પ્રવાહીથી ભરાઈ જાય ત્યારે શ્વસનની પ્રક્રિયામાં મુશ્કેલી પડે. તો આ રોગના લક્ષણો ક્યાં ક્યાં હોય? તો કે તાવ, કફ, માથું દુખવું, આ રોગના લક્ષણો છે. શરદી થવી. બરાબર, હવે આ રોગ છે એ કેમ ફેલાય? તો કે એક વ્યક્તિ સ્વસ્થ હોય, બીજો વ્યક્તિ બીમાર હોય, તો આ બીમાર થયેલો વ્યક્તિ છે એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે, ઉધરસ આવે, શીખ ખાય, ત્યારે એના બિંદુ યાની કે એરોસોલ છે એ બહાર નીકળે અને સામે સ્વસ્થ વ્યક્તિ છે, આ સ્વસ્થ વ્યક્તિ છે એની શ્વાસોશ્વાસની ક્રિયામાં શરીરમાં પ્રવેશે તો આ રોગ થવાની સંભાવના રહે. પણ જો એમનું રોગ પ્રતિકારક તંત્ર સારી રીતે સક્રિય હશે તો આ રોગ થવાની સંભાવના રહેતી નથી. જો એમનું રોગ પ્રતિકારક તંત્ર સારી રીતે સક્રિય હશે તો આ રોગ થવાની સંભાવના રહેતી નથી. વાત કરીએ આ રોગ છે એમાં બીજા કયા લક્ષણો જોવા મળે? તો કે આ રોગ છે એકદમ તીવ્ર થઈ જાય. તીવ્રતાની સ્થિતિમાં શું થાય? તો કે હોઠ અને આંગળીઓ, જેના હોઠ અને આંગળીઓ જે ભૂખરાથી વાદળી રંગના બની જાય. ભૂખરાથી વાદળી રંગના જ્યારે તમારા શરીરની અંદર આવા લક્ષણો જોવા મળે ત્યારે તમારે સમજવાનું કે લક્ષણો કોના હોય? તો કે ન્યુમોનિયાના લક્ષણો હોય. કોના લક્ષણો હોય? તો કે ન્યુમોનિયાના લક્ષણો હોય. ફરીથી જોઈએ, શબ્દ યાદ રાખજો. ન્યુમોનિયા, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા નામના જીવાણુઓ ન્યુમોનિયાનો રોગ થવા માટે જવાબદાર છે. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, શબ્દ યાદ રાખજો. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. મિત્રો, આ નામ છે, આ નામમાં કંઈ સમજવા નથી. આ બે જીવાણુ છે એટલે નામ યાદ રાખવાના છે, જે ન્યુમોનિયાનો રોગ થવા માટે જવાબદાર છે. તેમની અસરો શું થાય? તો કે શ્વસન માર્ગની અંદર ગંભીર અસર કરે છે. કઈ અસર કરે? તો કે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા ફેફસાની અંદર વાયુ કોષ્ઠોને સંક્રમિત કરે. ફેફસાની અંદર વાયુ કોષ્ઠોને શું કરે? તો કે સંક્રમિત એટલે કે ત્યાં નુકસાન પહોંચાડે. અને નુકસાન એટલે ત્યાં રોગ ફેલાવો થાય અને વાયુ કોષ્ઠમાં પ્રવાહી ભરાઈ જાય અને શ્વસનની પ્રક્રિયામાં શું થાય? તો કે મુશ્કેલી. કારણ કે આ રોગનું સંક્રમણ જો આપણા વાયુ કોષ્ઠમાં થયું હોય તો વાયુ કોષ્ઠમાં પ્રવાહી ભરાઈ જાય અને જો વાયુ કોષ્ઠમાં પ્રવાહી ભરાઈ જાય તો શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં મુશ્કેલી થાય અને જો શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં મુશ્કેલી થાય તો આપણા શરીરના તમામ એક એક કોષને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે નહીં. અને જો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ના મળે તો આપણા શરીરમાં ગંભીર સમસ્યા સર્જાય અને ગંભીર સમસ્યા સર્જાય, બરાબર, તો આપણા શરીર છે એનું તાપમાન છે એ વધી જાય. આપણે ક્યાંય રહી ના શકીએ. કેમ ના રહી શકીએ મિત્રો? તો કે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો, બરાબર, તો એ મગજ પર અસર કરે, હૃદય પર અસર કરે, શરીરના તમામ અંગો પર અસર કરે. આ ઘણી બધી અસરો કરે.
તો આ રોગ છે એના લક્ષણો ક્યાં હોય? તાવ, કફ, માથું દુખવું વગેરે તેમના લક્ષણો હોય. એ એક બીમાર વ્યક્તિમાંથી સ્વસ્થ વ્યક્તિ બંને સંપર્કમાં હોય તો બીમાર વ્યક્તિ છે એને શરદી હોય, ઉધરસ ખાતો હોય તો એના બિંદુઓ એરોસોલ શરીરની બહાર નીકળે ત્યારે સ્વસ્થ વ્યક્તિના સંપર્કમાં આવે અને સ્વસ્થ વ્યક્તિ પણ આનો સંક્રમિત થાય. તીવ્રતાની સ્થિતિમાં આ રોગ છે એના હોઠ અને આંગળીઓ ભૂખરાથી વાદળી રંગની થવી. હોઠ અને આંગળીઓ ભૂખરાથી કયા રંગની થાય? તો કે વાદળી રંગની. હવે આ રોગને અટકાવવા માટે શું કરવાનું? મિત્રો યાદ રાખજો, ન્યુમોનિયા નામનો રોગ અટકાવવા માટેના ઉપાયો તો કે કોઈ વ્યક્તિ બીમાર હોય, ખૂબ જ અતંદુરસ્ત હોય, એનું સ્વાસ્થ્ય ખૂબ જ ગંભીર હોય તો એવા વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. એ વ્યક્તિ છે એના સંપર્કમાં આવવું જોઈએ નહીં. કારણ કે એ વ્યક્તિને જે રોગ છે એ રોગનું સ્થળાંતર કોનામાં થશે? તો કે આપણામાં. એટલે ચેપી વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ જેથી આપણે આ રોગથી બચી શકીએ. ત્યારબાદ કોઈ પ્રદૂષિત વાતાવરણ હોય, આ પ્રદૂષિત વાતાવરણ છે બરાબર, ત્યાં રહેવું જોઈએ નહીં. કારણ કે પ્રદૂષિત વાતાવરણ પણ આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં મુશ્કેલી કરે. તો આને અટકાવવા માટે બરાબર એક જાહેર સભાની અંદર કોઈ વ્યક્તિ બીમાર હોય ત્યાંના સંપર્કમાં આવવું જોઈએ નહીં. કોઈ વ્યક્તિ છીંક ખાય અથવા ઉધરસ ખાય બરાબર તો તમારા મુખ ઉપર કોઈ પણ પ્રકાર છે, કોઈ પણ પ્રકારનું મુખ છે ઉપર બાંધેલું હોવું જોઈએ. બાંધેલું મતલબ શું? તો કે કોઈ પડદો બાંધી દેવાનો, માસ્ક પહેરવાનું, જેથી કરીને કોઈના એરોસોલ છે એ આપણા શરીરની અંદર પ્રવેશે નહીં. અને ત્યારબાદ દૂષિત ખોરાક ના ખાવો જોઈએ બરાબર, દૂષિત પાણી ના પીવું જોઈએ, રહેઠાણ સ્વસ્થ હોવું જોઈએ બરાબર. આવા ઘણા બધા લક્ષણો છે આ રોગને અટકાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આમાં શ્વસન સંબંધિત સમસ્યા એવી તો શ્વાસોશ્વાસની ક્રિયામાં મુશ્કેલી થાય તો એના આપણે ધોરણ 11માની અંદર પાઠ નંબર 17 શ્વસન છે એનો એક ટોપિક ભણાવું છું. શ્વાસોશ્વાસની ક્રિયા આપણે કઈ રીતના કરીએ તેની થોડીક સમજૂતી આપું છું, યાદ રાખજો. શ્વાસોશ્વાસ એના બે ભાગ પડે. એક શ્વાસ અને નંબર 2 ઉચ્છ્વાસ. વાતાવરણના ઓક્સિજનને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય? તો કે શ્વાસ. હવે આ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, તેમને શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને શું કહેવાય? તો કે ઉચ્છ્વાસ. એના જ ટોપિક આજે મારે તમને સમજાવવાના છે. એ ટોપિકની અંદર લખું છું. પ્રથમ ટોપિક બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, શ્વાસનળી અને કંઠનળી. 4 નંબર શ્વાસવાહિની અને ફેફસા. ખાસ યાદ રાખજો, બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, શ્વાસનળી અને કંઠનળી, શ્વાસવાહિની અને ફેફસા. હવે બાહ્ય નાસિકા છિદ્ર કોને કહેવાય? તો કે નાકના અગ્ર છેડે 2 આવેલા છિદ્રને શું કહેવાય? યાદ રાખજો, તમારા ધોરણ 12 સાયન્સનો ટોપિક નથી, 11માનો છે. શા માટે? તો કે શ્વસન સંબંધિત સમસ્યા આવી એટલા માટે તમને સમજાવું છું, થોડુંક રિવિઝન તમને થઈ જાય એટલા માટે. સૌપ્રથમ નાકના અગ્ર છેડે શું આવેલું હોય? 2 છિદ્ર, જેમને શું કહેવાય? તો કે બાહ્ય નાસિકા છિદ્ર. આ બાહ્ય નાસિકા છિદ્રમાં વાતાવરણનો ઓક્સિજન પ્રવેશે અને જો ઓક્સિજન પ્રવેશે તો શરીરમાં શું ઉત્પન્ન થયું હોય? કાર્બન ડાયોક્સાઇડ.
એનું પાછું એના એ જ માર્ગે નિકાલ થવાની ક્રિયાને શું કહેવાય? તો કે બાહ્ય નાસિકા છિદ્ર. બાહ્ય નાસિકા છિદ્ર એટલે શું? નાકના અગ્ર છેડે આવેલા બે છિદ્રને શું કહેવાય? તો કે બાહ્ય નાસિકા છિદ્ર. આ બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા વાતાવરણનો ઓક્સિજન બહારથી શરીરમાં પ્રવેશે અને ત્યાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તેનો શરીરની બહાર બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા નિકાલ થાય. બાહ્ય નાસિકા છિદ્રની આગળ આવેલો ભાગ, આગળ એટલે બહાર નહીં, અંદર આવેલો ભાગ, જેમને નાસિકા કોટર કહેવાય. નાસિકા કોટર શું? તો કે નાસિકા કોટર છે એ બાહ્ય નાસિકા છિદ્રની અંદર આવેલું સ્તર. આ સ્તર કેવું હોય? તો કે ત્યાં સૂક્ષ્મ રોમ હોય, શ્લેષ્મ હોય, પ્રવાહી હોય. શા માટે હોય? તો કે બહારથી કોઈ ધૂળના રજકણો, બેક્ટેરિયા, વાયરસ કોઈ મારા શરીરની અંદર પ્રવેશે એટલે કે નાકમાં પ્રવેશે તો નાસિકા કોટર તેમને પકડી લે અને શ્વસન માર્ગમાં પ્રવેશવા દેતા નથી. એટલે બાહ્ય નાસિકા કોટર છે રક્ષણ તરીકે કાર્ય કરે. કેમ? તો કે ત્યાં સૂક્ષ્મ રોમ હોય, બરાબર, શ્લેષ્મ હોય, પ્રવાહી હોય, કોઈ ધૂળના રજકણો, કોઈ વાયરસ, બેક્ટેરિયા નાકમાં પ્રવેશે તો એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરી નાખે, જેને આપણા શરીરની અંદર પ્રવેશવા દેતા નથી. નાસિકા કોટરની આગળ આવેલા ભાગને શું કહેવાય? તો કે કંઠનળી અને શ્વાસ નળી. શ્વાસ નળી છે એ ઓક્સિજનનું અને CO2નું શું કરે? તો કે વહન કરે. એક શબ્દ મસ્ત સારી રીતના સમજજો. શ્વાસ નળી અને કંઠનળીને અનુલક્ષીને તેમાં એક સી આકારની કાસ્થિમય કળી જેવી રચના હોય. સી આકારની કાસ્થિમય કળી જેવી રચના હોય જેમાં ઘાટી ઢાંકણ રક્ષાયેલું હોય. ઘાટી ઢાંકણ. મિત્રો, ઘાટી ઢાંકણ એટલે શું? સી આકારની કાસ્થિમય કળી જેવી રચના જેમાં ઘાટી ઢાંકણ રક્ષાયેલું હોય. ઘાટી ઢાંકણનું કાર્ય શું? તમે આગળના ધોરણમાં ભણી ગયા. તમે જ્યારે ખોરાક મુખ ગુહામાં પ્રવેશે, મુખ ગુહામાંથી અન્નળીમાં પ્રવેશે અને અન્નળીમાં પ્રવેશે ને ત્યારે આ ઘાટી ઢાંકણ છે, બરાબર, એ શ્વાસ નળીને બંધ કરી દે છે. શા માટે બંધ કરે? તો કે જ્યારે આપણે ખોરાક છે એ ખાઈએ ત્યારે આપણે બોલીએ એટલે શું થાય? તો કે ખોરાક અન્નળીને બદલે ક્યાં જતો રહે? તો કે શ્વાસ નળીમાં. ત્યારે આ કાસ્થિમય કળી જેવી રચના છે, બરાબર, એ શ્વાસ નળીને બંધ કરી દે અને અન્નળીને ખુલ્લી રાખે. એટલે શ્વાસ નળીને એક સી આકારની કાસ્થિમય કળી જેવી રચના શ્વાસ નળીને બંધ કરી દે, જેથી કરીને શું થાય? તો કે ખોરાક છે શ્વાસ નળીમાં પ્રવેશતો નથી. એટલે ઘાટી ઢાંકણ પણ એક રક્ષણ તરીકે કાર્ય કરે. શ્વાસવાહિની, ફેફસા અને ઉરોદર પટલ. શ્વાસવાહિની યાદ રાખજો, આ એક પાઇપલાઇન દ્વારા પાણી આવે. આ પાણી છે એ ટપક પદ્ધતિ દ્વારા વિવિધ ભાગો તરફ પહોંચાડવાનું છે. મિત્રો, તો શ્વાસનળીમાંથી શ્વાસવાહિની અનેક નાની નાની શાખાઓમાં વિભાજિત થઈ જાય અને ક્યાં પુગાડે? તો કે ફેફસામાં. ફેફસામાં જે ઓક્સિજન પહોંચાડે એ ફેફસામાંથી ક્યાં જાય? તો કે વાયુ કોષ્ઠમાં. અને વાયુ કોષ્ઠને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો રહે. જો સ્વસ્થ શરીર હોય તો. પાછા આપણા રોગમાં આવી ગયા. વાયુ કોષ્ઠની વાત આવી હતી ને શ્વસન સંબંધિત ગંભીર સમસ્યા હતી, એટલા માટે વાયુ કોષ્ઠનો શબ્દ શ્રી અંતે પકડવો પડ્યો. પકડવો પડ્યોનો મતલબ શું? તો કે શબ્દ સમજવો પડ્યો. એ શબ્દ એટલા માટે સમજવો પડ્યો તો કે આપણા રોગની અંદર વાયુ કોષ્ઠ નામનો શબ્દ આવેલો હતો એટલા માટે. અને ત્યારબાદ તમે આગળ નીટમાં ભણી ગયા પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીયક શ્વાસવાહિની અને તૃતીયક શ્વાસવાહિની. અત્યંત નાની સૂક્ષ્મ વાહિકામાં વિભાજિત ક્યારે થાય? તો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક શ્વાસવાહિનીમાં વિભાજિત થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવનાનું રિવિઝન કર્યું, માનવમાં રોગો જોયા, ટાઇફોઇડ જોયો, ન્યુમોનિયા જોયો. તો હવે આગળના લેક્ચરની અંદર આ બધું લખીને કમ્પ્લીટ કરી નાખજો. ના સમજાય તો પૂછી શકો. આગળના લેક્ચરની અંદર પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર આપણે ભણવાનું છે અને ખૂબ જ અગત્યનું અને સારી રીતે સમજવાનું છે, બરાબર, જેથી કરીને તમે એક્ઝામમાં સારી રીતે લખી શકો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું.